વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 5 એનો દાખલા નંબર 2 મતલબ પાંચમાનું બીજું આગળ આપણે પરમ અચલ આધારની રીતે દાખલો ગણ્યો. હવે પાંચમું ઉદાહરણ 5 છે ફરીથી ગણવાનું પણ પરંપરિત આધારની રીતે ગણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષ નક્કી હોતું નથી. તમારે પેલા પરંપરિત આધારનું સૂત્ર તમારે રેડી હોવું જોઈએ. સૂત્ર નંબર 2 તો બધા તૈયાર છે? તો જોઈએ આપણે પરંપરિત આધારની રીતે સૂચકાંક મેળવવાનું સૂત્ર. સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. તો અહીંયા પરંપરિત આધારની રીતમાં શું ધ્યાન રાખવાનું? તો આ રીતમાં જે વર્ષ માટે ગણતા હોઈએ, ગણતરી કરવાની હોય એનું આગલું વર્ષ હોય એ જ આધાર વર્ષ થાય. મતલબ કે પરંપરિત આધારની રીતમાં તમારે દર વર્ષે આધાર વર્ષ બદલાશે, ધ્યાન રાખજો. અને બીજી આપણે એક નોંધ લખાવી હતી કે પરંપરિત આધારની રીતમાં ગણતરી કરો એટલે પહેલા વર્ષનો આંક હંમેશા કેટલો હોય? 100. અહીંયા કિંમત કોઈ પણ હોય, પહેલા વર્ષનો આંક કેટલો થાય? 100. એનું કારણ શું છે? તો એનું કારણ છે કે ભાઈ આપણે 2008 માટે ગણતરી કરવી હોય તો આપણું ચાલુ વર્ષ કયું? 2008. તો 2008 નો ભાવ કેટલો? 2230. પછી અગાઉનું વર્ષ તો 2008 ની ઉપર રકમમાં વર્ષ નથી આપ્યું એટલે આના માટે આનું આગલું વર્ષ ન આપ્યું હોય તો આપણે આની જ કિંમતને આગલા વર્ષની કિંમત તરીકે લેવાની હોય. એટલા માટે જવાબ કેટલો આવશે? 100. તો આપણે આવી ગણતરી બતાવવાની જરૂર નથી પરંપરિત આધારની રીતમાં. તો પરંપરિત આધારની રીતે ગણતરી કરતા હોય એટલે પહેલું વર્ષ જે હોય એ કિંમત ગમે એટલી હોય એનો આંક તમારે 100 મૂકી દેવાનો. અને કીધું એમ ગણતરી કરવી હોય તો બતાવી રીતે ગણતરી કરવાની. હવે 2009 માટે ગણતરી કરવી હોય તો 2009 એ ચાલુ વર્ષ, તો ચાલુ વર્ષની કિંમત કેટલી? 250. પછી અગાઉનું વર્ષ તો 9 માટે અગાઉનું વર્ષ 8 થાય તો અગાઉના વર્ષની કિંમત કેટલી? 230 ભાગ્યા 230 ગુણ્યા 100. હવે 2010 માટે ગણતરી કરવી હોય તો 2010 એ ચાલુ વર્ષ, તો ચાલુ વર્ષની કિંમત કેટલી? 230. અહીંયા જે કિંમત હોય એ તમારે લખી દેવાની. પછી અગાઉનું વર્ષ તો 2010 માટે અગાઉનું વર્ષ કયું? 2009 250 ગુણ્યા 100. હવે 2011 માટે ગણતરી કરવી હોય તો 2011 નું વર્ષ એ ચાલુ વર્ષ કહેવાય. એની કિંમત કેટલી? 250. અને આના માટે અગાઉનું વર્ષ કયું થાય? આવડું આ 2010 એ આધાર વર્ષ કહેવાય. પછી 2012 માટે આ તમારે ચાલુ વર્ષ ગણાય 270. તો આના માટે અગાઉનું વર્ષ કેટલું? અગાઉના વર્ષની કિંમત કેટલી? 250 ગુણ્યા 100. 2013 માટે ગણતરી કરવી હોય તો આ ચાલુ વર્ષની કિંમત, ચાલુ વર્ષની ચલ કિંમત 280, એના અગાઉના વર્ષની ચલ કિંમત 270 ગુણ્યા 100. એ રીતે અહીંયા 2014 માટે ગણતરી કરવી હોય તો 2014 માટે ચાલુ વર્ષની કિંમત કેટલી? 300. અગાઉના વર્ષની કિંમત કેટલી? 280 ગુણ્યા 100. 2015 માટે ગણતરી કરવી હોય તો એ ચાલુ વર્ષની કિંમત 300 અને એનું અગાઉનું વર્ષ, આનું અગાઉનું વર્ષ આ રહ્યું, એની કિંમત પણ 300 જ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ દર વર્ષે આધાર વર્ષની કિંમત બદલાય છે. દરેક વખતે આધાર વર્ષ બદલાય. આધાર વર્ષ કયું લેવાનું? તો 2050 માટે આધાર વર્ષ કયું? એનું ઉપલું 230. 230 માટે કયું? એનું ઉપરનું 250. 250 માટે કયું? એનું ઉપરનું 230. 270 માટે કયું? તો એની ઉપરનું 250. 280 માટે કયું? એની ઉપરનું 270. 300 માટે કયું? એની ઉપરનું 280. આ 300 માટે કયું? એની ઉપરનું 300. આ રીતે દરેક વખતે આધાર વર્ષ તમારે કયું લેવાનું? જે વર્ષ માટે ગણતરી કરતા હોય એનું આગળનું વર્ષ અને પછી 100 વડે ગુણી દેવાના. હવે તમારે કેલ્શિયમ આની ગણતરી કરવાની છે તો આનો ભાગાકાર કરીને 100 વડે ગુણીએ તો એનો જવાબ આવશે 108.70.
પછી આનો ભાગાકાર કરીને 100 વડે ગુણીએ તો એનો જવાબ મળશે આપણને 92. અહીંયા ધ્યાન રાખવાનું કે એવું નહીં દર વખતે આધાર વર્ષનો આંક 100 હોય તો એના કરતા રકમ મોટી પણ આવી શકે ને એના કરતા રકમ નાની પણ આવી શકે, કિંમત ગમે તે આવી શકે. અહીંયા ગણતરી કરો તો જવાબ આવશે 108.70. હવે 270 ભાગ્યા 250 કરીએ ગુણ્યા 100 તો એનો જવાબ 108. હવે આની ગણતરી કરીએ તો એનો જવાબ મળશે આપણને 103.70. આની ગણતરી કરીએ તો 107.14. પોઈન્ટ પછી તમારે 2 આંકડા રાખવાના છે. આનો જવાબ આપણને મળશે 100. હવે વિદ્યાર્થી મિત્ર ક્યારેક એવું પૂછવામાં આવે કે 2009 ના મગફળીની ખરીદીમાં શું ફેરફાર થયો બતાવો. તો અહીંયા જોવાનું કે હંમેશા સરખામણી તમારે આધાર વર્ષના આંક જોડે કરવાની. તો અહીંયા આપણને 2009 માટેનો આંક કેટલો મળ્યો 108.70. એમાંથી આધાર વર્ષનો આંક બાદ કરવાનો તો કેટલા આવે 8.70. અને સૂચકાંક હંમેશા ટકાવારીનું માપ છે. એનો મતલબ કે 2009 માં મગફળીની ખરીદીમાં 8.70% વધારો થયો, પ્લસ આવે તો વધારો. માનો કે 2010 માટે કીધું હોય કે ભાઈ શું ફેરફાર થયો તો 2010 નો આંક કેટલો છે 92. 2010 ના આંકમાંથી આધાર વર્ષનો આંક એટલે કે 100 જ બાદ કરવાના તો જવાબ કેટલો મળશે -8. માઇનસમાં જવાબ મળે છે મતલબ તમારે ઘટાડો સમજવાનો. મતલબ 100 કરતા કિંમત મોટી હોય તો વધારો અને 100 કરતા કિંમત નાની હોય તો ઘટાડો. અહીંયા નાની છે, કેટલી નાની છે 8 જેટલી. તો મતલબ કે 2010 માં મગફળીની ખરીદીમાં 8%નો, પાછળ ટકાવારી શબ્દ બોલવાનું છે, 8%નો ઘટાડો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો પરંપરિત આધારની રીતમાં દાખલો આ રીતે ગણવાનો. પેલા વર્ષ લખી દેવાનું, પછી તમારે ચલ કિંમતના આંકડા લખી દેવાના અને પછી જે વર્ષ માટે ગણતરી કરતા હોઈએ એનું અગાઉનું વર્ષ હોય આધાર વર્ષ તરીકે લેવું. પરંપરિત આધારની રીત છે એનો સૂચકાંક. પરંપરિત આધારના સૂચકાંકની વ્યાખ્યા પૂછી હોય તો વ્યાખ્યામાં શું લખવાનું? તો જે રીતમાં સૂચકાંકની ગણતરી વખતે પ્રત્યેક વર્ષ માટે જે રીતમાં સૂચકાંકની ગણતરી વખતે પ્રત્યેક વર્ષ માટે દરેક વર્ષ માટે તેના અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે તો તેવી રીતને પરંપરિત આધારની રીતે સૂચકાંક કહેવાય. ફરી એકવાર, જે રીતમાં સૂચકાંકની ગણતરી વખતે પ્રત્યેક વર્ષ માટે સૂચકાંકની ગણતરી વખતે પ્રત્યેક વર્ષ માટે તેના અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે લઈને ગણતરી થતી હોય તો તેવી રીતને પરંપરિત આધારની રીતનો સૂચકાંક કહેવાય. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 5 માં આપણે અચળ આધારની રીતે દાખલો શીખી લીધો, પરંપરિત આધારની રીતે પણ ગણતરી કરી અને હવે ત્રીજી રીત છે વર્ષ 2010 અને વર્ષ 2011ની ખરીદીના સરેરાશ જથ્થાને આધાર વર્ષની ખરીદી તરીકે લઈ આંક તૈયાર કરો. તો અહીંયા 2 વર્ષની સરેરાશ લેવાની છે. ક્યારેક એવું બને કે 3 વર્ષની સરેરાશ પણ હોઈ શકે. અહીંયા 2 વર્ષ માટે ગણતરી કરવાની છે તો 2 વર્ષ માટે જોઈએ. ઉદાહરણ 5 માં ત્રીજી રીત, એ પણ 2 કે 2 કરતા વધારે વર્ષની સરેરાશ લેવાની હોય એને પણ અચળ આધારની રીત જ કહેવાય. અચળ આધારની રીતમાં 1 વર્ષને આધાર વર્ષ તરીકે લઈ શકાય, 2 વર્ષની સરેરાશને આધાર વર્ષ તરીકે લઈ શકાય, 3 વર્ષની સરેરાશને, 4 વર્ષની સરેરાશને પણ આધાર વર્ષ તરીકે લઈ શકાય. તો અહીંયા 2 વર્ષની સરેરાશ લેવાની છે. આધાર વર્ષની ખરીદી તો તમારે 2 વર્ષની સરેરાશ લેવાની છે. 2010 ની ખરીદી અને 2011 ની ખરીદી. તો અહીંયા 2010 ની ખરીદી કેટલી 230 અને 2011 માં ખરીદી કેટલી 250. અહીંયા 2 વર્ષની ખરીદી છે એટલે 2 વડે ભાગવાના. 3 વર્ષની ખરીદી 3 કિંમતનો સરવાળો કરો તો 3 વડે ભાગવાના. તો
તો હવે આનો સરવાળો કરો અને સરવાળો કર્યા પછી એને 2 વડે ભાગી નાખો. તો સરવાળો કરીને 2 વડે ભાગો એટલે 240 આવશે. મતલબ કે અહીંયા 2 વર્ષની સરેરાશ આપણને કેટલી મળી? 240. અને રીત કેવી છે? અચળ આધાર. તો બધાના છેદનો આધાર કેટલો? 240. દરેકમાં 240 તમારે મૂકવાના. તો 2008 માટે ગણતરી કરતા હોઈએ તો એનું ચાલુ વર્ષની કિંમત 230, આધાર વર્ષની 240 ગુણ્યા 100. એ રીતે ચાલુ વર્ષ એટલે 250, આધાર વર્ષની 240 ગુણ્યા 100. પેલા બધી ગોઠવણી કરી દઈશું, પછી કેલ્સીમાં ગણતરી કરશું. હવે 230 ભાગ્યા 240 ગુણ્યા 100. તમારે 240 ને અચળ આધાર આવે એટલે 240 ની જે સરેરાશ મળી એ દરેકના છેદમાં મૂકવાની. 230 ના છેદમાં, 250 ના છેદમાં, 230 ના છેદમાં, 250 ના છેદમાં, 270, 280, 300 બધાના છેદમાં કેટલા મૂકવાના? 240. તો અહીંયા કેમ બોલાશે? 250 ભાગ્યા 240 ગુણ્યા 100. અહીંયા કેમ બોલાશે? 270 ભાગ્યા 240 ગુણ્યા 100. અહીંયા કેમ બોલાશે? 280 ભાગ્યા 240 ગુણ્યા 100. અહીંયા બોલવું હોય તો 300 ભાગ્યા 240 ગુણ્યા 100. અહીંયા બોલવું હોય તો 300 ભાગ્યા 240 ગુણ્યા 100. તો વિદ્યાર્થી મિત્રો, આમાં ઉદાહરણ 5 માં જે પહેલું શીખ્યા ને એ અચળ આધાર હતું, પણ એમાં એક જ વર્ષ હતું એટલે એક વર્ષની કિંમત લેવાની જે આવતી હોય. અહીંયા ત્રીજી રીતમાં 2 વર્ષની સરેરાશ લીધી છે. તો 2 વર્ષની કિંમતનો જવાબ જે આવે સરેરાશનો, એ જવાબને તમારે દરેકના છેદમાં 240 240 240 લખવાના છે. અહીંયા 2 વર્ષની સરેરાશ હતી. આવું 3 વર્ષની સરેરાશ માટે પણ ગણતરી આવી શકે. હવે આપણે કેલ્સીયમની ગણતરી કરી દઈએ. તો આનો જવાબ લાવી દઈએ કેલ્સીયમ તો કેટલો આવશે? 95.83. હવે આનો જવાબ લાવીએ કેલ્સીયમ આપણે કેટલો આવશે? 104.17. હવે આનો જવાબ લાવી દઈએ આપણે કેલ્સીયમ ગણતરી કરો કેટલો આવશે? 95.83. હવે આની ગણતરી કેલ્સીયમ કરો 250 ભાગ્યા 240 તો કેટલો આવશે? 104.17. હવે આની ગણતરી કરીએ આપણે તો 112.5 આવશે. હવે આને કેલ્સીયમ ગણતરી કરો તો આનો જવાબ આવશે 116.67. હવે આની ગણતરી કરીએ તો બંનેમાં જવાબ સરખો જ આવશે. જો રકમમાં તમને એમ કીધું હોય કે 2014 માટે મગફળીની ખરીદીમાં શું ફેરફાર થશે, તો મગફળીનો 2014 નો આંક કેટલો મળ્યો? 125. એમાંથી આપણે આધાર વર્ષનો આંક હંમેશા કેટલો હોય? 100 જ બાદ કરવાના દર વખતે. તો અહીંયા 25 પ્લસ આવે 25% વધારો થયો એવું કહેવાય. તો શું કહેવાય? 2014 નું વર્ષ એટલે ચાલુ વર્ષ. તો આ 2014 નું આંક ચાલુ વર્ષ કહેવાય અને આધાર વર્ષનો આંક. ચાલુ વર્ષની સરખામણીએ આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષની ચલ કિંમતમાં 25% વધારો થાય છે એમ કહેવાય. અર્થઘટન પૂછ્યું હોય તો તમારે લખવાનું, બાકી લખવાનું નથી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો લખો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, વચ્ચે એક લાઈન છોડવાની છે. બીજું, એક જ દાખલામાં 3 રીતે ગણતરી કરવાની કીધી હોય તો ત્રણેય રીત તમારે અલગ લખવાની છે. પુસ્તકના ઉદાહરણમાં સાથે લખી છે પણ તમારે અલગ લખવાની, કારણ કે પરીક્ષામાં સાથે પૂછાતું નથી, અલગ જ પૂછાય છે.